નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી 3ના ટકોરે. હું છું ગ્રીષ્મા. સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. શંભુ ખનોરી બોર્ડર પર ખેડૂત પોલીસ વચ્ચે ઘર્ષણ. પરિસ્થિતિ વણસતા પોલીસે દિવસમાં ત્રીજી વાર ટીયર ગેસના સેલ છોડ્યા. પીએમ મોદી અને ગ્રીસના પીએમ વચ્ચે થઈ દ્વિપક્ષીય વાતચીત. મિત્સોટાકીસે કહ્યું, ભારત આવવું સૌભાગ્યની વાત. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાનું ગુજરાતમાં રૂટ થયો ફાઇનલ. દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ સહિત આદિવાસી જિલ્લાઓમાંથી થશે પસાર. ન્યાયયાત્રા દરમિયાન કાનપુરમાં લાગ્યા વિવાદિત પોસ્ટર્સ. રાહુલ ગાંધીને શ્રીકૃષ્ણ અને અજય રાયને દર્શાવ્યા અર્જુન. રેડિયો જગતના જાણીતા અનાઉન્સર અમીન સયાનીનું હાર્ટ એટેકથી નિધન. 91 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ. વિગતવાર સમાચાર જોઈએ ત્યારે બુધવારે પંજાબ અને હરિયાણાના શંભુ બોર્ડર પર કેટલાક યુવા ખેડૂતો બહુસ્તરીય બેરિકેડ્સ તરફ આગળ વધી રહ્યા હતા. ત્યારે હરિયાણા સુરક્ષા કર્મચારીઓ દ્વારા ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. પંજાબ અને હરિયાણાની બે બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોએ આજે તેમની દિલ્હી ચલો કૂચ શરૂ કરી હતી. 13 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ કૂચ શરૂ કરનારા હજારો ખેડૂતોને હરિયાણા બોર્ડર પર રોકવામાં આવ્યા હતા, જ્યાં તેમની સુરક્ષા કર્મચારીઓ સાથે અથડામણ થઈ હતી. ત્યારથી ખેડૂતોએ પંજાબની હરિયાણાની સરહદ પર શંભુ અને ખનોરી બોર્ડર પર પડાવ નાખ્યો છે. પંજાબના 14,000 ખેડૂતોએ શંભુ બોર્ડરથી દિલ્હી સુધી કૂચ કરવાના પ્રયત્નો શરૂ કર્યા છે. બીજી તરફ ખનોરી બોર્ડર પર સુરક્ષા દળો એલર્ટ પર છે. અહીં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત છે. આ દરમિયાન હરિયાણા પોલીસે શંભુ બોર્ડર પર ડ્રોન દ્વારા ટીયર ગેસના શેલ છોડવાનું શરૂ કર્યું છે, જેનાથી બચવા માટે ખેડૂતોએ ખાસ માસ્ક અને ઇયરબડ્સ પહેર્યા હતા. આંદોલનનો આજે 9મો દિવસ છે. અત્યાર સુધીમાં વિવિધ કારણોસર 4 લોકોના મોત થયા છે. માર્યા ગયેલાઓમાં 2 ખેડૂતો અને 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સનો સમાવેશ થાય છે. ખેડૂત નેતા સરવનસિંહ પંઢેર અને જગજીતસિંહ દલ્લેવાલાએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી, જેમાં તેમણે કહ્યું કે સરકારે અમને શાંતિપૂર્વક વિરોધ કરવા માટે ચેક પોઈન્ટ ખોલીને દિલ્હી જવાની મંજૂરી આપવી જોઈએ. अगर केंद्र सरकार का हेड ऑफ स्टेट आगे आए और वो कहे कि हम एमएसपी गारंटी कानून बनाने के लिए तैयार हैं, ठीक है, आगे इससे आगे बढ़ा जा सकता है और स्थिति को शांत किया जा सकता है. जो हमें नजर आ रहा है, यहाँ एक एक माँ का एक एक बेटा है. हम अपनी ओर से बिल्कुल पीसफुली रहेंगे, पर जो हमने देखा कि केंद्र अर्धसैनिक फोर्सों के द्वारा किसान और मजदूर की आज खून की होली खेलेगा. हम कहते हैं आपका दायित्व बनता है. हमने भी प्रधानमंत्री बनाने के लिए वोट डाली होगी, दी होगी. ये देश सभी का है, प्रधानमंत्री सभी के हैं. उनको आगे आके परिस्थितियों को संभालना चाहिए और हमारी मांगे मान लेनी चाहिए. 1.5-2 लाख करोड़ रुपया ज्यादा बड़ी रकम नहीं है. इसके ऊपर 60% किसान निर्भर कर रहे हैं. खेत मजदूर जोड़ लें तो देश की 80% आबादी बनती है. तो हमारी पूरा प्रयास है कि पीसफुली रहेंगे, अथवा अगर केंद्र को ऐसा लगता है अभी मांग मानने में कोई उसे दुचित्ती आ रही है, तो हम कहते हैं प्रधानमंत्री जी, संविधान की रक्षा करना आपका दायित्व है. आप संविधान की रक्षा कीजिए. हमें पीसफुली प्रोटेस्ट करने के लिए ये नाका खोल के दिल्ली जाने का इजाजत दे दीजिए. कि हमारी मंशा किसी तरह का भी अशांति पैदा करना हमारा निशाना नहीं है. ना कोई हमारी इसके ऊपर कोई प्रेस्टीज इशू है कि हम तो ऐसा किए बगैर रह नहीं सकते. लेकिन बात यह है कि हमने दिल्ली जाने का प्रोग्राम बनाया. ये आज से नहीं बना, ये 7 नवंबर की हमने कॉल दे रखी है.
7 नवंबर से लेकर अगर आज सरकार ये कहे कि समय कम है हमारे पास, तो मुझे लग रहा है सरकार की ये टाल मटोल की नीति है। सरकार को ऐसा ना करते हुए देश के किसान मजदूर के पक्ष में फैसला लेना चाहिए। हमारा निवेदन है कि हम शांतिपूर्वक ढंग से दिल्ली जाना चाह रहे हैं। सरकार कृपया हमें खुद ब खुद अपने वो बैरिकेड्स हटाते हुए दिल्ली जाने की अनुमति दे, वहां दिल्ली बैठने की व्यवस्था बना दे। ભાજપે બુધવારે કહ્યું કે કેન્દ્રીય કૃષિ પ્રધાન અર્જુન મુંડાએ ખેડૂતોને 5મા રાઉન્ડની વાતચીતની ઓફર કરી છે અને તેમને શાંતિપૂર્ણ ઉકેલ શોધવા માટે અપીલ કરી છે। કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું, સરકાર તમામ વિષયો પર ચર્ચા કરવા તૈયાર છે, પછી ભલે તે એમએસપી હોય, અમે તમામ વિષયો પર ચર્ચા કરવા તૈયાર છીએ। जो भी विषय है उन सारे विषयों पर, चाहे वो एमएसपी का हो, चाहे क्रॉप डाइवर्सिफिकेशन का हो, चाहे पराली का हो, चाहे एफआईआर का हो, ऐसे जितने भी विषय हैं सब पर हम चर्चा करने के लिए तैयार हैं। कितना नीचे सभी विषयों पर, सभी मुद्दे पर चर्चा करने के लिए तैयार हैं, क्योंकि चर्चा के माध्यम से ही हम किसी समाधान तक पहुंच सकते हैं। चर्चा हो इसके लिए मैंने आमंत्रित किया है और निवेदन किया है कि शांति बनाए रखें, संयमित ढंग से हम इसका हल निकालें और सबके लिए बेहतर कैसे हो ये हम सुनिश्चित। ખેડૂતોની દિલ્હી ચલો કૂચને રોકવા માટે કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે બુધવારે અપ્સરા બોર્ડર અને ગુરુગ્રામ સહિત દિલ્હીના બોર્ડર પર ટ્રાફિકની ભીડ જોવા મળી હતી। કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવ્યા બાદ દિલ્હી ગુરુગ્રામ, દિલ્હી બહાદુરગઢ અને અન્ય ઘણા રસ્તાઓ પર ટ્રાફિકને અસર થઈ હતી। દિલ્હી હરિયાણા વચ્ચેની શંભુ બોર્ડર પર કેટલાક સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે। તેઓ વિરોધ કરી રહેલા ખેડૂતોને મફત તબીબી સહાય પૂરી પાડવા માટે શંભુ બોર્ડર પર કેમ્પ લગાવી રહ્યા છે। આંદોલનમાં રોકાયેલા અને પંજાબ સરહદથી આગળ વધવાની રાહ જોઈ રહેલા બીમાર ખેડૂતોને મદદ કરવા માટે શંભુ બોર્ડર પર લગભગ અડધો ડઝન મફત તબીબી સુવિધાઓ સ્થાપિત કરવામાં આવી છે। ਮੈਡੀਕਲ ਕੈਂਪ ਲਾਇਆ 3-4 ਦਿਨ ਹੋ ਗਏ ਨੇ ਤੇ ਸਾਰੀ ਵਿਵਸਥਾ ਅਸੀਂ ਇੱਥੇ ਕ੍ਰੀਏਟ ਕੀਤੀ ਹੋਈ ਹੈ। ਅਸੀਂ ਅੰਮ੍ਰਿਤਸਰ ਤੋਂ ਇੱਕ ਐਂਬੂਲੈਂਸ ਲੈ ਕੇ ਆਇਆ ਜਿਹਦੇ ਵਿੱਚ ਆਈਸੀਯੂ ਫਿਟਡ ਹੈਗਾ, ਆਕਸੀਜਨ ਗੈਸ ਹੈਗੇ ਨੇ। ਇੱਕ ਵੈਨ ਅਸੀਂ ਲੁਧਿਆਣੇ ਤੋਂ ਲੈ ਕੇ ਆਏ। ਸਾਡੇ ਸਾਰੇ ਵਰਕਰ ਜਿਹੜੇ ਵਲੰਟੀਅਰ ਨੇ ਰੈਡੀ ਟੂ ਸਰਵ ਦਾ ਹਿਊਮੈਨਿਟੀ। ਸਾਡਾ ਕੋਈ ਪੋਲੀਟੀਕਲ ਮਕਸਦ ਨਹੀਂ ਹੈਗਾ। આ તબીબી શિબિરો ખેડૂતોને જરૂરી પ્રાથમિક સેવાઓ પ્રદાન કરે છે, જેમાં શરીરના દુખાવા, ઉધરસ, તાવની દવાઓનો સમાવેશ થાય છે। यहाँ पे जी हर एक तरह की दवाई और मेडिकल का सामान दे रहे हैं। जैसे कि कोई यहाँ पे हमारे किसान फट्टड़ हो जाते हैं, उनके लिए मल्लम पट्टी भी कर रहे हैं, उनको ऑक्सीजन थेरेपी भी दी जा रही है। और जो यूज की मेडिसिन है, जैसे कि दर्द के लिए, कोई बीमारी की, कोई बुखार की, जैसे किसी को उल्टी लग रही है, दस्त है, ऑक्सीजन की कमी है, या पेस्ट है, टूथपेस्ट है, हर एक चीज़ यहाँ मुहैया कराई जा रही है। કેટલાક સ્વયંસેવકો કોઈ પણ બિન સરકારી સંસ્થાઓ સાથે જોડાયેલા નથી। તેઓ પોતાના અંગત ભંડોળમાંથી દવાઓ લાવીને ખેડૂતોને મદદ કરવા માટે આગળ આવ્યા છે। एक्चुअली ये थार मेरे फ्रेंड की है। हम जिस दिन पहले दिन आए थे हमारे पास यही सोर्स था यहाँ तक आने का, तो हमने थार को ही एम्बुलेंस बना लिया, जिसमें हमने 100 से 150 किसानों के लिए ड्रेसिंग का सामान और कुछ मेडिसिन रखी थी, फर्स्ट एड मेडिसिन थी। जब हम यहाँ पे पहुँचे, हमें पहले 2 दिन बहुत ही ज़्यादा क्रिटिकल सिचुएशन में 200 से 250 इंजर्ड जो पेशेंट्स थे हमारे पास पहुँचे, जिनका हमने यहाँ पे फर्स्ट एड ट्रीटमेंट किया।
આ નિર્ણાયક સમયમાં ખેડૂતો આ વ્યક્તિગત અને જૂથ સ્વયંસેવકોની તેમના અમૂલ્ય સમર્થન માટે પ્રશંસા કરી રહ્યા છે। हम पहले दिन आए थे, हम तो शांत में यहाँ है ना रुके थे। इन्होंने के इधर हरियाणा सरकार के जो ये लगा हुआ है ये धरना, हमारे ये कहते हैं तुम हल्ला करते हो, ये करते हो। इन्होंने हमारे पर बम छोड़े, अथरू गैस के छोड़े। वो अथरू गैस का जो बम छोड़ा तो वो हमारे सिर में बजा। तो हम उधर से आए तो बहन से ड्रेसिंग कराई, इन्होंने हमारी ड्रेसिंग की। हमारे दिल में भी आया कि ये इतना अच्छा काम कर रहे हैं। વિરોધ કરી રહેલા ખેડૂતો દ્વારા લઘુત્તમ ટેકાના ભાવ માટેની કાયદેસર ગેરંટી અને કૃષિ લોન માફી એ કરવામાં આવેલી અનેક માંગણીઓમાંની એક છે। બ્યુરો રિપોર્ટ પ્રવેગ ટીવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગ્રીસના વડાપ્રધાન ક્યુરિકોસ મિત્સોટાકીસે નવી દિલ્હી ખાતે આવેલા હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય મંત્રણા થઈ। મિત્સોટાકીસ ભારતની 2 દિવસની મુલાકાતે છે। 15 વર્ષમાં ગ્રીસના વડા દ્વારા ભારતની આ પ્રથમ મુલાકાત છે। મિત્સોટાકીસ 9મી રાયસીના ડાયલોગ 2024ના મુખ્ય વક્તા હશે। વડાપ્રધાન મોદી તેનું ઉદ્ઘાટન કરશે। ગ્રીસના પીએમ સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે। फ्रेंड्स, डिफेंस और सिक्योरिटी में बढ़ता सहयोग हमारे गहरे आपसी विश्वास को दर्शाता है। इस क्षेत्र में वर्किंग ग्रुप के गठन से हम डिफेंस, साइबर सिक्योरिटी, काउंटर टेररिज्म, मैरीटाइम सिक्योरिटी जैसी साझा चुनौतियों पर आपसी समन्वय बढ़ा सकेंगे। भारत में डिफेंस मैन्युफैक्चरिंग में को प्रोडक्शन और को डेवलपमेंट के नए अवसर बन रहे हैं जो दोनों देशों के लिए लाभदायक हो सकते हैं। हमने दोनों देशों के रक्षा उद्योगों को आपस में जोड़ने पर सहमति जताई है। आतंकवाद के खिलाफ लड़ाई में भारत और ग्रीस की चिंताएं और प्राथमिकताएं समान है। हमने इस क्षेत्र में अपने सहयोग को और अधिक मजबूत करने पर विस्तार पूर्वक चर्चा की। ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકીસે બુધવારે સવારે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપીને ભારતની મુલાકાતની શરૂઆત કરી હતી। મિત્સોટાકીસ 9મી રાયસીના ડાયલોગ 2024ના મુખ્ય વક્તા છે। ગ્રીસના વડાપ્રધાન મિત્સોટાકીસ ભારતની 2 દિવસની મુલાકાતે છે। રાહુલ ગાંધી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 2 લેક્ચર આપવા જવાના હોવાથી ભારત જોડો ન્યાયયાત્રા 26 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી વિરામ લેશે। કોંગ્રેસના જનરલ સેક્રેટરી ઇન્ચાર્જ કોમ્યુનિકેશન્સ જયરામ રમેશે જણાવ્યું હતું કે 22 અને 23 ફેબ્રુઆરી બુધવારના કાનપુર પગપાળા પછી યાત્રા માટે આરામના દિવસો હશે। યાત્રા ઉત્તર પ્રદેશના મુરાદાબાદથી 24 ફેબ્રુઆરીની સવારે ફરી શરૂ થશે અને ત્યારબાદ રાજસ્થાનના ધોલપુર પહોંચતા પહેલા સંભલ, અલીગઢ, હાથરસ અને આગ્રા જિલ્લાઓને આવરી લેશે। ભારત જોડો ન્યાયયાત્રાના રૂટને આખરી ઓપ આપવામાં આવ્યો છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં 8 જિલ્લાઓમાંથી પસાર થવાની છે। આ યાત્રાનું ફોકસ ગુજરાતના આદિવાસીઓ પર રહેશે। ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓએ યાત્રાના સમગ્ર રૂટનું નિરીક્ષણ પૂર્ણ કર્યું છે। કોંગ્રેસની પરંપરાગત આદિવાસી વોટ બેંક સાચવવા આદિવાસી પ્રભાવિત જિલ્લાઓમાંથી ભારત જોડો ન્યાયયાત્રા નીકળવાની છે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લાઓ કેન્દ્ર સ્થાને રહેવાના છે, જેમાં દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને ડાંગ જિલ્લાનો સમાવેશ થાય છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ભગવાન કૃષ્ણ તરીકે દર્શાવતા પોસ્ટરો બુધવારે ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં કેટલાક સ્થળોએ ચોંટાડવામાં આવ્યા હતા। પોસ્ટરોમાં રાહુલ ગાંધીને ભગવાન કૃષ્ણ તરીકે રથ પર સવારી કરતા દર્શાવવામાં આવ્યા છે, જ્યારે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અજય રાયને અર્જુન તરીકે દર્શાવવામાં આવ્યા છે। आज 73% की लड़ाई माननीय राहुल गांधी जो लड़ रहे हैं
वो समाज में प्यार और भाईचारे का संदेश फैला रहे हैं। और भाजपा के जो कौरव रूपी भाजपाई हैं, ये पूरा समाज में वैमनस्यता, आपस में जाति मतभेद फैला रहे हैं, लोगों को एक तरह से बंटवारा कर रहे हैं, लड़ा रहे हैं। तो हमारे राहुल गांधी आज कृष्ण के रूप में उतरे हैं। अजय राय को अर्जुन बना के, प्रत्यंचा चढ़ा के अर्जुन के रूप में अजय राय उत्तर प्रदेश में उनका साथ दे रहे हैं। કોંગ્રેસને સુરત શહેરમાં મોટો ઝટકો लाग्યો છે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સભ્ય નિકેત પટેલ ભાજપમાં જોડાવા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા। ગુજરાત પ્રદેશ બીજેપી અધ્યક્ષ CR પાટીલે સભામાં ભાજપનો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે CR પાટીલે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા મળ્યા છે કે તેમના નેતૃત્વથી પ્રભાવિત થઈ સૌ લોકો ભાજપના સભ્ય બનવા તૈયાર થયા છે। નિકેત પટેલ આ પહેલા AICCના સૌથી યુવા સભ્ય હતા। નિકેત પટેલના પિતા સુનિલ પટેલ પણ ભાજપમાં જોડાવાના છે। સુનિલ પટેલ કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે। આવતીકાલ એ આપણી છે 2047 સુધીમાં વિકાસશીલ દેશોમાં પ્રથમ સ્થાન મેળવવા માટેનો આપણો પ્રયત્ન છે અને એના માટે મોદી સાહેબના નેતૃત્વમાં આજે જે પાયો નખાઈ રહ્યો છે એના કારણે શક્ય પણ બનવાનું છે। આજ દિન સુધીમાં આપણે જોયું છે રાજકારણમાં જ્ઞાતિના આધારે, ભાષાના આધારે, પ્રાંતના આધારે ઇલેક્શનો થતા હતા। પૈસાના જોર પર ઇલેક્શનો જીતવાવાળા લોકો પણ આપણે જોયા છે જે વર્ષોથી રાજ કરતા હતા। પણ આજે મોદી સાહેબે આખી રાજકારણની સકલ બદલી નાખી છે। આજે જ્ઞાતિને બદલે જે યુપી અને બિહાર જેવા રાજ્યોની અંદર પણ જ્ઞાતિવાદ અત્યંત ચરમસીમાએ હતો, ત્યાં પણ તમે જોયું છે કે ત્યાં પણ જ્ઞાતિવાદનો ખાત્મો ગયો છે અને એમાં રાષ્ટ્રવાદ એ હાવી થયું છે। મોદી સાહેબના કારણે છે। મોદી સાહેબે વિકાસના પુષ્કળ કામો કર્યા। એમણે રામ મંદિર બનાવ્યું, એમણે 370ની કલમ રદ કરી, જેટલી મેનિફેસ્ટોમાં આપેલા તમામ વચનો 1980 થી ભારતીય જનતા પાર્ટીની સ્થાપના પછીના બધા જ વચનો મોદી સાહેબે પૂર્ણ કર્યા। આજે ગાંધીનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવાની છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે 4 વાગે મળનારી કેબિનેટ બેઠકમાં અનેક મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવશે। આ કેબિનેટ બેઠકમાં ખાસ કરીને પીએમના ગુજરાત પ્રવાસને લઈ સમીક્ષા થશે। આ સાથે બજેટ સત્રમાં બાકી રહેલા કામો અને નવા બિલ બાબતે ચર્ચા થશે તો કૃષિ વિભાગ દ્વારા ચાલી રહેલી ખરીદી બાબતે પણ સમીક્ષા થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના વાંસી બોરસી ખાતે પીએમ મિત્રા પાર્કનું 22 ફેબ્રુઆરીએ ખાતમુહૂર્ત કરશે। આ મિત્રા પાર્ક 1141 એકરમાં નિર્માણ પામશે, જેને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ત્યારે પીએમ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમ પૂર્વે નવસારી ભાજપા અગ્રણીઓએ સભા સ્થળની મુલાકાત લીધી હતી। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ પરમ દિવસે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વાંસી બોરસી મુકામે પીએમ મિત્ર પાર્કનું ખાતમુહૂર્ત કરવા માટે આવી રહ્યા છે। ત્યારે વહીવટીતંત્ર અને અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, પ્રદેશના હોદ્દેદારો અને બીજા અનેક લોકો, લગભગ 1 લાખ જેટલા લોકો મોદી સાહેબના સ્વાગત માટે ગુજરાત વિધાનસભામાં બુધવારે જસદણની પાટીદાર શૈક્ષણિક ભવનના વિદ્યાર્થીઓએ અનોખી વેશભૂષા પહેરી મુલાકાત લીધી હતી। વિદ્યાર્થીઓને વિધાનસભાની કાર્યવાહી વિશે જાણકારી આપવામાં આવી હતી। બાળકોએ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને માતા જાનકીની વેશભૂષા ધારણ કરી હતી। આજરોજ ગુજરાત વિધાનસભા ખાતે જસદણના પાટીદાર શૈક્ષણિક ભવન દ્વારા બાળકો માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું અને એ આયોજનમાં બાળકો તરફથી રામ, લક્ષ્મણ અને સીતાજીનો એક પાત્રમાં ભજવીને આજે વિધાનસભાનો પરિચય કરાવવામાં આવ્યો અને વિધાનસભાની અંદર થતી કાર્યવાહીનું નિરીક્ષણ કરવામાં આવ્યું। સમગ્ર ગુજરાતમાં જેટલા બી વિદ્યાર્થીઓ જે તે શાળા સંસ્થાઓ ચાલી રહી છે તેમાં જે બાળકો અભ્યાસ કરીએ છીએ એના માટે અવનવા પ્રયત્નો દ્વારા પાટીદાર શૈક્ષણિક ભવનમાં જુનિયર જીપીએસસી સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત કોર્સ ચાલુ કરાવ્યો અને આ વિદ્યાર્થીઓ જે છે તે જુનિયર જીપીએસસીના વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓ અત્યારથી જીપીએસસી અને ક્લાસ 3ની ટ્રેનિંગ લઈ રહ્યા છે। આ વિદ્યાર્થીઓમાં જે પરિવારો આર્થિક રીતે નબળા હોય અને અભ્યાસમાં
બાંધછોડ કરવી પડતી હોય તેવા વિદ્યાર્થીઓને આ સંસ્થા દ્વારા મદદ કરવામાં આવે છે. આજે અમે મુલાકાત લઈને તમામ ધારાસભ્ય મંત્રીઓશ્રી સાથે પણ અમે ફોટોગ્રાફી અને એને મિલન કર્યું છે. ત્યારે ગુજરાત વિધાનસભા જોવાનો તમામ બાળકોને આજે 55 વિદ્યાર્થીઓ સાથે લાભ લેવામાં આવ્યો. રેડિયો કિંગ અમીન સાયનીનું નિધન થયું છે. અવાજની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા અમીન સાયનીએ 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારની પુષ્ટિ તેમના પુત્ર રઝીલ સાયની દ્વારા કરવામાં આવી છે. રઝીલ સાયનીએ જણાવ્યું કે અમીન સાયનીને હાર્ટ એટેક આવ્યો હતો. રેડિયો શ્રોતાઓ હજુ પણ બીનાકા ગીતમાલાના ઉદ્ઘોષકને ભૂલી શક્યા નથી, જેઓ ખૂબ જ ઉત્સાહપૂર્ણ અને મધુર રીતે બહેનો અને ભાઈઓ કહેતા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી બુધવારે રામલલાના દર્શન માટે તેમના સમગ્ર મંત્રીમંડળ સાથે અયોધ્યા પહોંચ્યા હતા. સીએમ ધામીએ કહ્યું કે આ સૌભાગ્યની વાત છે કે રામલલા 500 વર્ષ પછી તેમના જન્મસ્થળ પર છે. તેમણે કહ્યું કે આ સનાતન ધર્મની જીત છે. मैं और मेरे सभी हमारे मंत्रिमंडल के सभी सहयोगी लोग आज यहाँ मंत्रिमंडल दर्शन करने के लिए आए हैं. ये हम सभी के लिए सौभाग्य की बात है और मेरे लिए बहुत भावुक करने वाले क्षण भी हैं कि यहाँ भगवान रामलला 500 वर्षों के बाद फिर से अपने जन्म स्थान पर विराजित हो रहे हैं. हर एक सनातनी की भगवान राम की कृपा से उनकी भावना की जीत हुई है. हमारे प्रधानमंत्री आदरणीय मोदी जी के नेतृत्व में और उत्तर प्रदेश के मुख्यमंत्री आदरणीय योगी आदित्यनाथ जी के नेतृत्व में ये कालखंड फिर से रामयुग यहाँ पर प्रारंभ हुआ है. हमने यहाँ पर उत्तर प्रदेश की सरकार से माननीय योगी जी से इस पर अनुरोध किया है कि हमको ज़मीन जल्दी दे देंगे तो हम लोग यहाँ पर जो है एक उत्तराखंड के लोग, चूँकि उत्तराखंड का और अयोध्या धाम का आपस में बहुत गहरा संबंध है और लोग आएंगे तो जल्दी हमको यहाँ पर ज़मीन मिल जाएगी तो हमारा भी एक सदन यहाँ पर बन जाएगा, जिससे आने जाने वाले लोगों का और एक परस्पर संबंध बना रहेगा. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ફેબ્રુઆરીએ મહેસાણા જિલ્લાના તરબમાં આવેલા વાડીનાથ ધામની મુલાકાત લેવાના છે. ત્યારે આવો જોઈએ ત્યાં કેવી તૈયારીઓ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ દરમિયાન તેઓ અનેક વિકાસના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના છે. તેઓ મહેસાણા જિલ્લાના તરબ ખાતે આવેલા વાડીનાથ ધામ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ પણ લેવાના છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે. આ સમયગાળા દરમિયાન અહીં 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓ એકઠા થવાની ધારણા છે. ગુજરાતનું બીજા નંબરનું આ શિવધામ અમારું વાડીનાથ મંદિર, જેની ઊંચાઈ 101 ફૂટ અને લંબાઈ જેની મંદિરની આપણે કહી શકીએ તો 265 ફૂટ અને પહોળાઈ 165 ફૂટ એમ વિશાળ ભવ્ય અમારું વાડીનાથ મહાદેવ મંદિર અહીંયા બની ચૂક્યું છે. ખાસિયતમાં એક છેલ્લા અમારા મંદિરનું જે નિર્માણ કાર્ય છે છેલ્લા 10 થી 12 વર્ષથી શરૂ જે થયેલું છે એ હવે એ પૂર્ણ થઈ ગયું છે. મહાભારત કાળથી વાડીનાથ મહાદેવ મંદિરમાં પૂજા થતી હોવાની લોકવાયકા છે. દરેક જાતિ અને સમુદાયના લોકો આ મંદિરમાં દર્શન કરવા આવે છે. 22મી ફેબ્રુઆરીના રોજ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલાંના કાર્યક્રમોમાં અહીં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. 22મીએ ગુરુ પુષ્ય અમૃત સિદ્ધિ યોગ છે, જે આ દિવસને વધુ વિશેષ બનાવે છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.